આજે હું વહી ગઈ હતી વહેલી સવારમાં દૂધ લેવા માટે અને તમે જોઈ શકો છો અમારી મોનાને તો તમે જો કપાસમાં બેઠી છે અને આવા છે અમારા ખેતરના રસ્તા. તો હું દૂધ લઈને આવી ગઈ છું અમારા ઘરે. સૌથી પહેલાં તો મેં ચાનો બનાવી અને આપી દીધું અમારી નાની મીંદડીને દૂધ પીવા માટે. જોઈ લો દોસ્તો કેટલી મસ્ત છે, એને દૂધ પીવું બહુ જ ગમે છે. મને તો બહુ જ ગમે અમારી નાની એવી મીંદડી. પછી મારો ભાઈ જાય છે ખરીદારી કરવા માટે અને લઈ આવ્યો બકાલો. અને તમે જોયું કેટલું બધું બકાલું મારો ભાઈ અને પપ્પા લઈને આવ્યા છે. તો મેં જલ્દી ઠેલી તોડી અને ગોઠવી નાખ્યું છે કેમ કે વરસાદ આવી ગયો હતો અને વરસાદનું બકાલું છે એ પલળી ગયું હતું. કેમ કે જે ઠેલીમાં છે એ તો ખરાબ થઈ જશે. તો મેં છે ને ફટાફટ એને જે જગ્યાએ પહોંચાડવાનું હતું એ જલ્દી પહોંચાડી નાખ્યું છે. અને મેં કેટલા દિવસોથી વિડીયો જ નહોતા બનાવ્યા. જો તમને બધાને મારો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું નહીં ભૂલતા. બાકી તો મને ખબર છે કે મારા વિડીયો તમે બધા બહુ જ પસંદ કરો છો. મારી મેલડીમાંના વિડીયોઝ તમે બધા બહુ જ સપોર્ટ કરો છો. અને તમે જોઈ લો બીજું બકાલું હું લઈ આવી છું, કંટોલા અને મસ્ત મજાના લીંબુ. તમને બધાને પણ જોતા હોય તો આવી જજો અમારા ઘરે. જય મેલડીમાં બધાને.